नमामि हृदयेशेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्य चतुर्वेश्च त्रिभिस्तथा षट्भिर् पंखो पेली बाजू कर पंखो बंद ज कर राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण आ स्विच बंद થઈ ગયા राधे बदीचा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा गोपाल राधे माधवा गोविंद राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा गोपाल राधे माधवा गोविंद राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा हरि बोल हरि बोल हरि हरि बोल हरि बोल हरि बोल हरि हरि बोल केशव माधव मुकुंद बोल केशव माधव मुकुंद बोल राधे कृष्ण गोविंद बोल राधे कृष्ण गोविंद बोल हरि बोल हरि बोल हरि हरि बोल केशव माधव मुकुंद बोल हरि बोल हरि बोल हरि हरि बोल श्री गोवर्धन नाथ प्रथम सेशन में ઠાકોરજીના લીલા પ્રસંગોનું માધુર્યપૂર્ણ વર્ણન કરતા પૂર્વાર્ધની કથાઓનું શ્રવણ કર્યું. શ્રીમદ ભાગવતમાં 10મા સ્કંદના બે ભાગ છે. એક ભાગ પૂર્વાર્ધનો છે અને બીજો ભાગ ઉત્તરાર્ધનો છે. આપણને પ્રશ્ન થાય કે 12 સ્કંદ છે
એના કરતા 13 સ્કંદ કર્યા હોત ને 10મો સ્કંદ 11મો સ્કંદ અને 12મો ને 13મો કર્યો હોત, શું વાંધો છે? 10મા સ્કંદના 2 ભાગ શા માટે કર્યા? આચાર્ય ચરણે આનો ખુલાસો કર્યો છે. પૂર્વાર્ધની લીલા ઠાકોરજીની અલૌકિક સામર્થ્યની લીલાઓ દર્શાવી છે અને ઉત્તરાર્ધની લીલા લૌકિક સામર્થ્યનું દર્શન કરાવનારી છે. પૂર્વાર્ધમાં પ્રેમપૂર્ણ કથા છે અને ઉત્તરાર્ધમાં ઐશ્વર્યપૂર્ણ કથા છે. ઠાકોરજીના રાજસ લીલા છે અને પૂર્વાર્ધમાં ઠાકોરજીની પ્રેમ લીલા છે. શ્રી કૃષ્ણ ભગવાન છે તે પૂર્વાર્ધમાં દેખાય છે અને શ્રી કૃષ્ણ પરબ્રહ્મ પરમાત્મા એ નરોત્તમ કૃષ્ણ રૂપે ઉત્તરાર્ધમાં છે. પૂર્વાર્ધમાં ભગવાનના ઘરની લીલા છે અને ઉત્તરાર્ધમાં ભગવાનના કાર્યાલયની લીલા છે, ઓફિસની લીલા છે. પૂર્વાર્ધમાં લીલા કહેવાય, ઉત્તરાર્ધમાં ઠાકોરજીના ચરિત્ર કહેવાય. પૂર્વાર્ધના કૃષ્ણ આપણને પોતાના લાગે, ઘરના લાગે, કનૈયો લાગે કે વાલો લાગે. પૂર્વાર્ધમાં એ જ કૃષ્ણ છે, કારણ કે આજે સમય નથી. મંગલાચરણમાં શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે, પંચધા હૃદય મમ. પ્રિયજનો, આ સંદર્ભમાં એક સ્પષ્ટતા એટલા માટે કરી લો, કેટલાક લોકોનો ભ્રમણા છે. પુષ્ટિ માર્ગીય જે શ્રી મહાપ્રભુજીનું તત્વજ્ઞાન સમજે છે એમના માટે નહીં, પણ કેટલાક લોકો એમ કહે છે કે પુષ્ટિ માર્ગમાં તો 11 વર્ષ અને 52 દિવસના કૃષ્ણની વાત છે, પછી ભગવાન મટી ગયા. મહાપ્રભુજીએ મંગલાચરણમાં પંચધા હૃદય મમ, ઠાકોરજીની બાલ લીલા, પ્રૌઢ લીલા, રાજસ લીલા વગેરે દ્વારા આસુર વ્યામોહ લીલા સુધીના શ્રી કૃષ્ણ મારા હૃદયમાં બસો. આપણો મહાપ્રભુજીનો મંગલાચરણ છે. અને ફેર એટલો છે, પૂર્વાર્ધમાં શ્રી કૃષ્ણ વેદાતીત છે, જેને સ્વયં બ્રહ્મા પણ ઓળખી શકતા નથી, ઇન્દ્ર પણ ઓળખી શકતા નથી, કામદેવ પણ ઓળખી શકતા નથી. જ્યારે ઉત્તરાર્ધમાં ઠાકોરજી વેદ પ્રથિત પુરુષોત્તમ છે. વેદ પ્રથિત પુરુષોત્તમની કથા છે. શ્રીનાથજી બાબાની બાલ લીલા એટલે પૂર્વાર્ધ અને રણછોડરાયની લીલા, દ્વારિકાધીશની લીલા એટલે ઉત્તરાર્ધ. આટલું સમજો. શ્રીજી બાબાની લીલા છે અને હવે દ્વારિકાધીશની લીલા શરૂ થશે. એક બાલ ઠાકુર છે પૂર્વાર્ધમાં અને એક રાજા ઠાકુર છે ઉત્તરાર્ધ. પ્રભુ રાજા થયા છે અને કંસને માર્યા પછી કંસની બંને દીકરીઓ અસ્તિ અને પ્રાપ્તિ એ એના પિતા જરાસંધ પાસે આવ્યા અને જરાસંધને ખબર પડી કે આ કૃષ્ણએ મારા જમાઈ કંસને માર્યો છે. એટલા માટે જરાસંધે શ્રી કૃષ્ણ પ્રત્યે વેર બાંધી અને તેની અસ્તિ અને પ્રાપ્તિ નામની કન્યાઓ જરાસંધની પાસે આવી અને પોતાના પિતાને બધી તેની પીડાની વાત કરે છે. આ બે શબ્દો ઉપર શ્રી મહાપ્રભુજીએ લખ્યું છે, અસ્તિ એટલે અહમતા,
અસ્થિ અહમતા લાવે છે અને પ્રાપ્તિ મમતા લાવે છે. જરાસંધ મથુરા પર ચઢાઈ કરે છે અને મથુરા પર જરાસંધ 17 વખત ચઢાઈ કરી ચૂક્યો છે. અને કૃષ્ણ ભગવાને આ જરાસંધને 17 વખત પાછો કાઢ્યો છે. 1-2 વાર નહીં, 17 વાર યુદ્ધ થયું. 18મી વખત જરાસંધ બરાબર તૈયાર થઈને આવ્યો છે અને ભગવાને તેને પરાસ્ત કર્યો છે. કાલ યવનનું ચરિત્ર આવે છે. પ્રભુએ વિચાર કર્યો, મથુરા છોડીને મારે દ્વારકા નગરી વસાવવી છે. શ્રી મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં આ ચરિત્ર ઉપર ઠાકોરજીનું નામ લખ્યું છે. દ્વારકાદભૂત નિર્માણ વિશ્વાપીત સુરાસુર. શ્રી કૃષ્ણ પ્રભુએ દ્વારિકા નગરીનું નિર્માણ કર્યું છે અને તેનાથી સુરાસુર વિશ્વાપીત, દેવતાઓ અને દાનવો પણ તેનાથી આશ્ચર્ય પામ્યા છે. પ્રભુએ વિચાર કર્યો છે. વિશ્વકર્માએ સ્થાપત્ય તૈયાર કર્યો. ઠાકોરજીએ બધી પોતાના ઐશ્વર્યથી અત્યંત ઐશ્વર્યપૂર્ણ નગરીનું નિર્માણ કર્યું. અને દ્વારકા, કેટલાક લોકો અર્થ કરે છે દ્વાર કહા, એના દ્વાર જ મળે નહીં અને અંદર ગયા પછી માણસ બહાર કયા દ્વારે નીકળવાનું છે એ ખબર ન પડે, એટલા માટે દ્વારકા થઈ. ઠાકોરજીએ વિચાર કર્યો, મારી નગરીમાં કોઈ ભૂખ્યો ન હોવો જોઈએ, કોઈ ગરીબ ન હોવો જોઈએ. એટલા માટે ઠાકોરજીએ એવી સમૃદ્ધ નગરીનું નિર્માણ કર્યું કે જેના માટે એમ કહેવાય સોનાની દ્વારકા હતી. સોનાની એટલે બરાબર સમજો પુરાણોના અર્થ. ઐશ્વર્યની કોઈ સીમા જ ન હોય અને અખોટ ઐશ્વર્ય, અખોટ ધન સંપત્તિ જે નગરીમાં હોય તેને સોનાની નગરી કહેવાય. સોનાની નગરી એટલે ઈંટો ને આ બધી સોનાની નગરી, ઐશ્વર્યપૂર્ણ નગરી. શ્રી કૃષ્ણએ કાલયવન પાછળ પડ્યો અને કાલયવનને એવું વરદાન હતું કે યદુકુળમાં જન્મેલો કોઈ પણ વ્યક્તિ કાલયવનને મારી શકે નહીં. એટલા માટે જરાસંધે કાલયવનને આગળ કર્યો. કાલયવન પ્રભુને મારવા માટે ગયો છે. ઠાકોરજીને થયો, આ કાલયવનને હું નહીં મારી શકું, કારણ કે હું યદુકુલમાં અવતરેલો છું. કાલયવનને મારવા માટે ઠાકોરજી પ્રવેશ્યા મુચકુંદ રાજાની ગુફામાં. આ મુચકુંદ રાજા કોણ હતા? મુચકુંદ રાજાએ દેવોને યુદ્ધમાં ખૂબ સહાય કરી હતી અને દેવો વિજયી થયા. મુચકુંદ રાજા થાકી ગયા અને એમને એમ કહ્યું, હવે મારે આરામ કરવો છે. દેવોને કહ્યું અને મારી ઊંઘમાં કોઈ ભંગ ન કરે તેવું વરદાન માંગ્યું. તેઓએ વરદાન આપ્યો, તમારી નિદ્રાનો ભંગ કરનાર બળીને ભસ્મ થઈ જશે. આ વાતની ખબર ઠાકોરજીને હતી. એટલા માટે કાલયવન પાછળ છે, શ્રી કૃષ્ણ પ્રભુ આગળ છે અને ભગવાને સૂતેલા મુચકુંદ રાજા ઉપર પોતાનું ઉપવસ્ત્ર ઉડાડ્યું. દોડતો કાલયવન પાછળ આવ્યો. એને એમ થયું કે આ મને બનાવવા માટે આ કૃષ્ણ જ ઉપરનો ઓળીને સૂઈ ગયા છે અને એક લાત મારી એટલે મુચકુંદ રાજા જાગ્યા અને દેવોના વરદાનને કારણે મુચકુંદ રાજાને ઊંઘમાંથી જગાડનાર બળીને ભસ્મ થઈ જાય. કાલયવન બળીને ભસ્મ થઈ ગયો. મુચકુંદ રાજા જાગ્યા છે, પ્રભુના દર્શન કરે છે અને મુચકુંદ રાજાની સ્તુતિ ઉત્તરાર્ધમાં પહેલી આવે છે.
મુચકુંદ રાજાએ પ્રભુની સ્તુતિ કરી છે. પ્રભુ મને ભક્તિનું દાન કરો. ઠાકોરજીએ તેને કહ્યું કે હજી તે અવસ્થામાં આવવાની તારી વાર છે, હું તને મારું જ્ઞાન આપું છું. મુચકુંદ રાજાને જ્ઞાન આપ્યું છે અને ત્યાર પછી ઠાકોરજી પ્રવેશ કરતા કરતા દ્વારકામાં પ્રવેશ કરી અને આ વિષયો પર તો મહાપ્રભુજી ગુસાઈજીએ એમના સ્તુતિમાં ઘણું બધું લખ્યું છે. કાલ્યવનનો ઉદ્ધાર થયો છે. ઠાકોરજીને થયો નગરી વસાવી દ્વારકા જેવી સમૃદ્ધ નગરીનું નિર્માણ કર્યું. હવે દેવકીજીને ચિંતા થઈ કે મારા કૃષ્ણના લગ્ન થવા જોઈએ અને એટલા માટે પહેલા તો કૃષ્ણ ભગવાનને થયો કે મારા લગ્ન પહેલા મારા મોટા ભાઈના લગ્ન થાય તો સારું. અને મોટા ભાઈના લગ્ન એ આનર્ત દેશના રાજા રૈવતજીની કન્યા રેવતી સાથે થયા. દાઉજીના લગ્ન થયા. મોટાભાઈની પત્ની મોટાભાઈ કરતા પણ વધારે ઊંચી હતી. એટલા માટે દાઉજીએ તેને પોતાના હળથી માથા ઉપર પ્રહાર કર્યો અને નીચી થઈ. હવે શ્રી કૃષ્ણ માટે પરણવાનો રસ્તો મોકળો થયો. દેવકી માતા રોજ પ્રભુને પૂછે છે, હે કૃષ્ણ, તારા માટે ઘણી કન્યાઓના માગા આવે છે. તને કેવી કન્યા સાથે લગ્ન કરવા છે તે તું મને કહે તો પછી અમે તારા માટે કન્યા શોધીએ, પસંદ કરીએ. ઠાકોરજી દેવકી માતાને કહે છે, મારા મગજમાં જેવી કન્યા છે એવી મળશે તો હું લગ્ન કરીશ. ભાગવતમાં શ્લોક છે, તામ બુદ્ધિ લક્ષણ ઉદાર્ય રૂપ શીલ ગુણાશ્રયમ કૃષ્ણશ્ચ સદ્રશી ભાર્યા સમુદ્ધોઢું મનોદધે. ઠાકોરજી કહે છે, માં સાંભળ, પહેલા તો બુદ્ધિશાળી હોવી જોઈએ, ભણેલી હોય, ગણેલી હોય. માત્ર ભણેલી ના ચાલે, ગણેલી પણ જોઈએ. બહુ બુદ્ધિશાળી હોય અને પતિ અને સાસુના માથે છાણા થાપે એવી પણ ના જોઈએ. આ સંસ્કૃતનું જ ગુજરાતી કરું છું. લક્ષણો દાલ્ય, સારા લક્ષણો વાળી હોવી જોઈએ, સંસ્કારી હોવી જોઈએ. હે માં, તે કન્યાના સુલક્ષણોથી શોભતી હોવી જોઈએ. અનુકૂલામ કુલજામ કુશલામ વિમલામ સુશીલ સંપન્ના. દેવકી માતાને મનમાં થયું, આવી કન્યા હોય ખરી? પહેલા કે તું તો બધા જ ગુણો એક સ્ત્રીમાં નાખે છે, આવી કન્યા મળશે ખરી? માયના ભાગ્યમાં હશે તો અહીં આવશે. અને ઠાકોરજીએ કહ્યું, અનેક ગુણો બતાવ્યા છે. રૂપ છે, ગુણ છે, ચારિત્ર્ય છે, શીલ છે. આ બધા ગુણોનું વર્ણન કર્યું છે. નારદ ઋષિનું દ્વારકામાં આગમન થયું. ઠાકોરજીને મળ્યા. મહારાજ, તમે જેવા ગુણ ઈચ્છો છો એવી એક કન્યા મારા ધ્યાનમાં છે. કૃષ્ણ ભગવાને કહ્યું, ટટ્ટાર થઈને પૂછ્યો, કઈ કન્યા છે? સાચું કહું, વિદર્ભ રાજધાની કુંડિનપુરના રાજા ભીષ્મકની પુત્રી રૂકમિણી રૂપશીલ ગુણ સ્વભાવ અને વિદ્વત્તામાં આપણાથી તલભર પણ ઉતરે તેવી નથી. તમે કહો તો પછી આગળ વાત ચલાવો. ભગવાને કહ્યું, સારું, મને વાંધો નથી. જન્માક્ષર નથી મેળવ્યા. ભાગવતનો ઉલ્લેખ નથી કે એના જન્માક્ષર મંગાવો, મારા જન્માક્ષર બતાવો. ઠાકોરજી તો ગ્રહોના અધિપતિ છે.
અને રૂક્ષ્મણીજી સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ છે. એ બધા જ ગ્રહો આ જગતના માતા પિતાને નડતા નથી, કારણ કે આ ગ્રહો નડતા હોય તો જેને કર્મનું બંધન છે એ લોકો. ઠાકોરજીએ કહ્યું કશો વાંધો નથી, તમારા પણ એક મુશ્કેલી છે. નારદ ઋષિએ કહ્યું તમારા ફોઈબાના દીકરા સાથે એનું વાગદાન થઈ ચૂક્યું છે, સગાઈ થઈ ગઈ છે. ફોઈબાના દીકરો એટલે શિશુપાલ. ત્યારે પ્રભુએ કહ્યું આપણી પાસે લગ્નના ઘણા પ્રકાર છે શાસ્ત્રોમાં. ગંધર્વ વિવાહ પણ છે, રાક્ષસ વિવાહ પણ છે. કન્યા પસંદ હોય, કન્યાને થવા વાળો પતિ પસંદ હોય અને કોઈ વચ્ચે આક્ષેપ થતા હોય તો શાસ્ત્રોમાં લખ્યું છે રાક્ષસ વિવાહથી પણ લગ્ન થઈ શકે. એ વિવાહ કેવી રીતે થાય? કન્યાની ઈચ્છા પ્રમાણે એને લઈ આવે. આ ભાગવતમાં લખ્યું છે. આપણે અનુકરણ કરવું જોઈએ એવું નહીં, કારણ કે ઠાકોરજીની લીલાનું અનુકરણ મનુષ્ય હોવાને કારણે આપણે કરી શકીએ નહીં. આ તો ઠાકોરજીના લીલાના વિષયો છે. અને નારદજીએ કહ્યું, પ્રભુ એટલું જ પૂછ્યું, એક જ શરત છે, કન્યાનું મન મારી સાથે પરણવા તૈયાર હોવું જોઈએ, પછી બધો જ સંભાળી લઈશ. નારદ ઋષિએ કહ્યું કે મારામાં આવ્યો એની ઈચ્છા પૂછવા. નારદ ઋષિ કુંડિનપુર પહોંચ્યા. કુંડિનપુરમાં કાનમાં રૂકમિણી દેવીના કાનમાં સમજાવે છે, દેવી તમે જાણો છો કે જેની સાથે તમારી સગાઈ થઈ છે તે અતિ દુષ્ટ છે, અને હે રાજકન્યા તું હીરા જેવી છે, પણ તારો ભાઈ રૂકમી તને શિયાળની કોટે બાંધવા માંગે છે. તારી ઈચ્છા છે શિશુપાલ સાથે કરવાની? હીરા જેવી છે, અને હીરો તો વીરના કંઠમાં શોભે. સાચું કહું, તારા માટે કોઈ પણ પતિ યોગ્ય હોય તો આખા ભૂતલ ઉપર દ્વારિકાધીશ એકલા જ યોગ્ય છે. અને નારદ ઋષિએ દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ પ્રભુનું નખ શિખ વર્ણન કર્યું છે. કૃષ્ણ કેવા છે, તેમનું સ્વરૂપ કેવું છે, તેમના ગુણો કેવા છે. અને આપણે રૂકમિણીના જે કડવા છે એમાં બધું જાણીએ છીએ. જે દિવસથી રૂકમિણીએ નારદજીના મુખે ઠાકોરજીના વખાણ સાંભળ્યા તે દિવસથી રૂકમિણીજીએ પોતાનું મન ઠાકોરજીને આપી દીધું. રૂકમિણીના હૃદયમાં આ વર્ણન ઉતરી ગયો. આંખો બંધ કરી અને લાગ્યો કે મારું સાચું સ્વરૂપ તો શ્રી કૃષ્ણ પ્રભુ માટે જ છે. મારો જન્મ તો દ્વારકાધીશ માટે થયો છે. જન્મો જન્મના અમે સાથી છીએ, અને જ્યારે જ્યારે મારા સ્વામી પ્રગટ થાય છે ત્યારે ત્યારે ભૂતલ ઉપર હું પ્રગટ થઉં છું. રામચંદ્ર પ્રભુ પ્રગટ થયા અને સીતાજી લક્ષ્મી રૂપે પ્રગટ થયા, લક્ષ્મીજી સીતાજી રૂપે પ્રગટ થયા. એવી રીતે રૂક્ષ્મણી લક્ષ્મીજીનું સ્વરૂપ છે. રૂકમિણી કહે છે, મારા ભાઈએ, મારા પિતા એ મારા ભાઈના કહેવાથી થોડો ગોટાળો થયો છે, શું કરવાનું? નારદ ઋષિએ કહ્યું, તારી ખરેખર દ્વારકાધીશમાં રુચિ હોય તો એવું આપણે કરીએ છીએ કે દ્વારકાધીશ તને અહીંયા પધારી અને જાતે જ લઈ જશે, હરણ કરી જશે, પછી શું વાંધો છે? આપણે કોઈને સમજાવવાની જરૂર નથી. ભગવાન શ્રી કૃષ્ણ અક્લિષ્ટ કર્મા છે, પરંતુ એમને એક જ વાત પૂછી છે, પરણવાળી સ્ત્રીની રુચિ મારામાં હોવી જોઈએ. બોલ, તારું શું કેવું છે? મૌનમ સ્વીકૃતિ લક્ષણમ. લક્ષ્મણીજી મૌન રહ્યા છે. રાજકન્યા છો, પડદામાં રહેનારી છો. હું શ્રી કૃષ્ણને મારી વાત ક્યાંથી પહોંચાડું?
નારદ ઋષિ કહે છે, તું ભણેલી ગણેલી છે, એક પત્ર લખી દે. અને રુક્ષ્મણીજીએ એક પત્ર લખ્યો છે, 7 શ્લોકનો પત્ર. એને ભાગવતમાં 7 શ્લોકની સપ્તપદી કહેવાય. રુક્ષ્મણીજીએ ઠાકોરજીને પત્ર લખ્યો છે અને એ પત્ર 7 શ્લોકમાં છે. 7 શ્લોકના પત્રમાં એક રીતે તો સપ્તપદીની પ્રતિજ્ઞા જ છે. અને રુક્ષ્મણીજીએ પત્ર લખીને તૈયાર રાખ્યો. રુક્ષ્મણીજીના પત્રનો ભાવાર્થ સંક્ષેપમાં સમજી લઈએ. હે સ્વામી, આપ એકલા જ સર્વ ભુવનોમાં સુંદર છો. હે પ્રભુ, આપની શોભા એટલી અવર્ણનીય છે કે સ્ત્રીઓનું ચિત્ત આપના પ્રત્યે આકર્ષાય. આપના ગુણો સાંભળીને હૃદયના સંતાપ દૂર થાય. અને હે સ્વામી, હૃદયના સંતાપને દૂર કરવા માટે આપનું રૂપ ચક્ષુઓ ધરાવનારા માટે પુરુષાર્થ પ્રાપ્ત કરાવનારું છે. રૂપના વખાણ કર્યા છે, ગુણના કર્યા છે. રુક્ષ્મણી દેવીએ કહ્યું છે, આપણે બંને સોમવંશમાં હોવાથી બંનેનું કુલ સરખું છે. આપણે બંને એકબીજા માટે જ દેહ ધારણ કરેલ હોવાથી આપણું રૂપ પણ સરખું છે. વય પણ બંનેને અનુરૂપ છે. તમે એમ કહ્યું નારદ ઋષિને કે રૂપ, ગુણ, શીલ, સૌંદર્ય અને આ બધામાં શોભાયમાન હોય તેવી સ્ત્રી જોઈએ. હું પ્રસિદ્ધ પિતાની પુત્રી છું, આપ પણ પ્રસિદ્ધ પિતાના પુત્ર છો. તેથી આપણા બંનેના ઘર પણ સમાન છે. લૌકિક રીતે આપણો બધો જ સમાન છે. હે ત્રિભુવન સુંદર, મને આપણામાં એટલી બધી શ્રદ્ધા છે કે હું આપને મનથી વળી ચૂકી છું. આપને આશ્ચર્ય, આપને એમ થશે કે મારા વાગદાન શિશુપાલ સાથે થયેલા છે, પરંતુ તમે મને કેવી રીતે આવીને લઈ જશો? એક શુરવીર ક્ષત્રિયને શોભે તેવી રીતે. લગ્નના દિવસે આપ અહીંયા પધારજો. અને તે વખતે હું જ્યારે મારા કુળદેવીના દર્શન કરવા માટે જાઉં ત્યારે હે નાથ, હે સ્વામી, બધા જ રાજાઓની વચ્ચેથી જેવી રીતે સિંહ પોતાનો ભાગ લઈ જાય તેવી રીતે આપ મને લઈ જજો. એટલું કહો. કદાચ આપ નહીં આવી શકો તો જન્મ જન્માંતરની હું તપશ્ચર્યા કરીશ, પણ હું બીજાને નહીં વરું. કારણ કે હે પ્રભુ, હું તમને જ વરેલી છું. મેં પૂર્વકાળમાં જેટલા પણ સદગુણો, સત્કાર્યો કર્યા હોય એ સત્કાર્યોના ફળ રૂપે હે પ્રભુ આપ મારો અંગીકાર કરજો. આ પત્ર લખ્યો છે. આ પત્ર લખીને રુક્ષ્મણીજીએ મોકલ્યો છે. સુદેવ બ્રાહ્મણ આ પત્ર લઈને આવે છે. ઠાકોરજીએ પત્ર ખોલ્યો. જેવા અક્ષર છે તેવું અંતર હોવું જોઈએ. શીલ છે તેવી જ શૈલી છે અને ભાવ છે તેવી જ ભાષા છે. ઠાકોરજીએ પત્ર વાંચ્યો, અંદરના ભાવને ઓળખ્યો. સુદામદેવ બ્રાહ્મણને કહ્યું છે, હું તારી સાથે જ, તમારી સાથે જ આવું છું. અને સુદામ દેવને લઈને, બ્રાહ્મણને લઈને રથમાં પ્રભુ સવાર થયા છે. રુક્ષ્મણીજીએ સુદેવ બ્રાહ્મણને મોકલ્યા પછી પ્રતીક્ષા કરે છે. હજી સુધી બ્રાહ્મણ નથી આવ્યો. જાન આવી ગઈ છે. શિશુપાલને લઈને બધા જ રાજાઓ ભેગા થયા છે. આવતીકાલે લગ્નનું મુહૂર્ત છે. જો શ્રી કૃષ્ણ પ્રભુ નહીં પધારે તો હું આ શિશુપાલને કેવી રીતે વરીશ? અને તે વખતે સુદેવ બ્રાહ્મણ આવે છે. સુદેવ બ્રાહ્મણ આવી અને
કહે છે, હું દ્વારકાધીશને પધરાવીને લાવ્યો છું. આ બાજુ શિશુપાલ, જાન, જરાસંધ ને બધા જ શિશુપાલની જાનમાં આવેલા છે. ઠાકોરજીને આવેલા જોઈને શિશુપાલ ગભરાવા લાગ્યો. જરાસંધને કહે છે, જુઓ, આને તો ચોરી કરવાની ટેવ પડી ગઈ છે અને જે કન્યા સાથે પરણવાનો છો એ લઈ ના જાય. જરાસંધે કહ્યું, ચિંતા નથી કર, અમે તારા લાડવા ખાવા માટે નથી આવ્યા, તારું રક્ષણ કરવા માટે પણ આવ્યા છે. કશું જ તારું કોઈ બગાડે નહીં. શિશુપાલને સાંત્વના આપ્યું છે. આ બાજુ રાજકન્યા રૂક્ષ્મણીજી અષ્ટ સખીઓની સાથે અંબિકા મંદિરમાં આશીર્વાદ લેવા જાય છે. આશીર્વાદ લેવા જતા પોતાના માતા પિતાને બંને વખત પગે પડે છે. એક વાર પગે પડ્યા, માએ કહ્યું, કેમ દીકરી બીજી વાર પડે છે? માં, આશીર્વાદ આપો, કદાચ તે વખતે તું ન મળે તો. લક્ષ્મણીજીને ખબર હતી, હવે હું જવાની છું તો પાછી આવવાની નથી. લક્ષ્મણીજીએ પગે પડ્યા, માતા પિતાએ આશીર્વાદ આપ્યા અને દર્શન કરીને લક્ષ્મણીજી આ પાછા પધારે છે. અને તે જ વખતે બધાના દેખતા ઠાકોરજીએ સિંહ જેવી રીતે પોતાનો ભાગ લઈ જાય એવી રીતે ઠાકોરજીએ લક્ષ્મીજીનું સૌંદર્ય જોતા જોતા બધા જ રાજાઓના આંખો બીડાઈ ગઈ છે. સૌંદર્યનો એટલો બધો પ્રભાવ લક્ષ્મણીજીએ વધાર્યો છે, રાજાઓની આંખો અંજાઈ ગઈ. અને તે વખતે રમત માત્રમાં અષ્ટ સખ્યોની વચ્ચે દ્વારિકાધીશ પ્રભુએ લક્ષ્મણીજીનો હાથ પકડી અને રથમાં બેસાડ્યા છે. બોલે લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. લક્ષ્મણીજીનું હરણ કરી અને પ્રભુ માધવપુર પધાર્યા. માધવપુર પ્રભુ પધારે છે. માધવપુરનો માંડવો અને જાદવપુરની જાન, પરણે રાણી રૂક્મિણી, વર દુલ્હે ભગવાન. માધવપુરમાં મોટો મંડપ બંધાયો છે. દ્વારિકાધીશ એ કહ્યું, માં, હું કન્યાને લઈને આવ્યો છું, હવે તમારી જે રીતે ઈચ્છા હોય તે પરણાવો. અને પ્રભુના લગ્ન મંડાયા છે. ભીષ્મક રાજાને જે ગમતું હતું તે મળ્યું છે. શ્રી મહાપ્રભુજી લખે છે, ભીષ્મક એટલે મહાદેવનો અવતાર. એટલા માટે મહાદેવજીને તો એ જ પ્રિય હોય. ચૈત્ર સુદ 9 થી 11 સુધી લગ્નનો ઉત્સવ માધવપુરમાં આજે પણ ઉજવાય છે. ભગવાનના લગ્ન મંડપમાં મોટા મોટા બ્રાહ્મણો બેઠા છે. બ્રહ્માજી જ્યોતિષી થઈને આવ્યા છે. સ્ત્રીજનોએ મંગલ ગીતો ગાવાની શરૂઆત કરી છે. ચારે બાજુ આનંદ મંગલ છવાઈ ગયા છે અને દેવતાઓ બ્રાહ્મણો બનીને આવ્યા છે અને મંગલાચરણ બોલે છે. શ્રી ગોવર્ધનના આ જાણ બજ્યો છે. શ્રી ગોવર્ધનનાથ પાદયુગલમ હૈયં નિત્યં શ્રી મથુરા દીપમ સુખકરમ શ્રીમદ્વારવતીશ શ્રી ગોકુલેન્દુમ વિભુમ કોરિયા